તો મારી દીકરીને થયું કે આ પપ્પા આલુપુરી ખાવી છે તો શું કરવું, હવે તો પછી ઘરે જ બનાવી નાખ્યું. અમે મેંદાની પૂરી બનાવી અને તેની આ રીતની બધી પૂરી તૈયાર કરી લીધી. એક ડીશમાં આ રીતના પાથરી દીધી અને તેના પર અમે જો ઘરે જ બનાવેલો જે આપણે વ્હાઈટ વટાણા હોય તેનો રગડો બનાવેલો ખૂબ જ ટેસ્ટી તે પણ એડ કરી દીધો. અને આપણે જે કોકમની જે હોય તે પલાળી અને તેની ચટણી બનાવી તે પણ એડ કરી દીધી. મરચાં અને લીલા ધાણાની લીલી ચટણી બનાવેલી તે પણ થોડી સ્પ્રેડ કરી દીધી. અને ત્યારબાદ આપણે બારીક સમારેલી કોબીજ અને જે ડુંગળી હોય તેના જે સ્પ્રેડ કરી દીધી. થોડી ડુંગળીને આ રીતના રાઉન્ડ શેપમાં અથવા તમને જો પસંદ હોય તો બારીક પણ સમારી અને એડ કરી શકો. અને આ મારે જે સુરતી નાયલોન સેવ મળે તે થોડી સ્પ્રેડ કરી દીધી અને થોડો ચાટ મસાલો એડ કરી અને ઉપરથી થોડું ચીઝ સ્પ્રેડ કર્યું. આ રીતના વધારે પડતું નહીં. તો ચાટ મસાલો નાખવાથી ખૂબ જ ટેસ્ટી બને છે. અને તેના ઉપર થોડો આપણે સોસ એડ કર્યો અને આપણી આ આલુપુરી એકદમ તૈયાર છે. તો ખૂબ જ ટેસ્ટી બની હતી.